નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ. પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ અને પ્રોવિઝનલ આન્સર કી બાદ હવે ફાઇનલ આન્સર કી છે તે 15 તારીખ સુધીમાં જાહેર થઈ જશે અને ફાઇનલ આન્સર કી આવ્યા બાદ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. રિઝલ્ટ જાહેર થયા બાદ તમને જે ઉમેદવાર મિત્રો ગ્રાઉન્ડ માટે સિલેક્ટ થશે, મતલબ કે સંખ્યાના 8 ગણા ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તો ગ્રાઉન્ડ છે તે આખરે કયા જિલ્લા પ્રમાણે લેવામાં આવશે. દાખલા તરીકે સૌરાષ્ટ્રનું ગ્રાઉન્ડ કઈ જિલ્લાની અંદર આપવામાં આવી શકે છે, તદુપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત આમના ગ્રાઉન્ડ કયા જિલ્લાની અંદર આપવામાં આવી શકે છે, તેમને લગતી જે મહત્ત્વની વિગતો છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે. માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જે પીડીએફ જોઈ શકો છો તે પીડીએફ ગત ભરતીની છે, જૂની ભરતીની છે. જૂની ભરતીની અંદર ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજિયન આ ચાર ગુજરાતના જે વિભાગ છે તેમને કયા જિલ્લાને કઈ ગ્રાઉન્ડની અંદર આપવામાં આવતું હોય તેમની માહિતી છે. તેમને સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તર ગુજરાત રિજિયનની અંદર ખાસ કરીને સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, કચ્છ અને બનાસકાંઠા આ તમામ જિલ્લાની અંદર જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરેલું હશે અને પોતાનું નામ ગ્રાઉન્ડ માટે સિલેક્ટ થશે, મતલબ કે નોર્મલાઇઝેશન થયા બાદ જે માર્ક આવે છે અને મેરિટ લિસ્ટની અંદર પોતાનું નામ આવે છે, ગ્રાઉન્ડ માટેનું જે મેરિટ લિસ્ટ જાહેર થશે તેમાં પોતાનું નામ આવશે, તેવા આ જિલ્લાના તમામ ઉમેદવાર મિત્રોને ગાંધીનગર સેક્ટર 27ની અંદર SRPF પરેડ ગ્રાઉન્ડ જે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની પાછળનું છે ત્યાં દરેક ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે અને આ જિલ્લાવાળા દરેક ઉમેદવાર મિત્રોનું ગ્રાઉન્ડ ત્યાં જ રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મધ્ય ગુજરાત રિજિયનવાળા દરેક ઉમેદવાર મિત્રો જેમ કે જેમનું ફોર્મ છે પંચમહાલ છે, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર અને દાહોદ આ તમામ જિલ્લાની અંદર જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરેલું હશે તેવા ઉમેદવાર મિત્રોને પંચમહાલ જિલ્લાના ગોધરાની અંદર SRP ગ્રુપ 5 લુણાવાડા હાઈવે રોડ ઉપર જે ગ્રાઉન્ડ છે પંચમહાલ ડેરીની પાસે ગોધરામાં તે ગ્રાઉન્ડ ખાતે બોલાવવામાં આવશે. તેમનું ગ્રાઉન્ડ છે તે જગ્યાએ લેવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત રિજિયનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત અને નર્મદા આ તમામ જિલ્લાની અંદર જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભર્યું છે, ફોર્મ ભરતી વખતે આ જિલ્લો સિલેક્ટ કરેલો છે તેવા દરેક ઉમેદવાર મિત્રોને સુરતની અંદર જે વાવ ગામ ખાતે તાલુકો કામરેજ SRPનું જે ગ્રાઉન્ડ આવેલું છે SRP ગ્રુપ 11નું તે જગ્યાએ ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. વાવની અંદર કામરેજ તાલુકામાં સુરત પાસે આ ગ્રાઉન્ડ આવેલું છે. અને મહત્ત્વની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્ર રિજિયનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર રિજિયનની અંદર સૌથી પહેલાં આવે છે જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ, તદુપરાંત ભાવનગર આ તમામ જિલ્લાને જે સૌરાષ્ટ્રની અંદર સમાવેશ થતા તમામ જિલ્લા છે તેમની અંદર જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરેલું છે તેવા ઉમેદવાર મિત્રોનું ગ્રાઉન્ડ છે તે બિલખા રોડ જૂનાગઢ ખાતે આવે છે. ખાસ કરીને પોલીસ તાલીમ કેન્દ્રનું જે ગ્રાઉન્ડ છે પોલીસ તાલીમ કેન્દ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ પાસે જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ ઉપર ફોરેસ્ટનું ગ્રાઉન્ડ લેવામાં આવતું હોય છે. જે ગત ભરતીઓ હતી તેમાં આવી રીતે 4 ઝોનની અંદર ગ્રાઉન્ડ લેવામાં આવતું હતું. તો બની શકે કે આ ભરતીની અંદર પણ જે ઉમેદવાર મિત્રોએ આમાંથી જે જિલ્લાની અંદર ફોર્મ ભર્યા હોય તેમના ઝોન પ્રમાણે ગ્રાઉન્ડની અંદર વારો આવી શકે છે. તો તમારે પણ તમારા જિલ્લાની સાપેક્ષમાં કયો ઝોન લાગુ પડે છે, દાખલા તરીકે ગીર સોમનાથ, જામનગર, અમરેલી અથવા તો વલસાડ, તાપી, નવસારી આવી રીતે હોય તો તમારે દક્ષિણ ગુજરાત લાગુ પડતું હોય, સૌરાષ્ટ્ર લાગુ પડતું હોય, જે રિજિયન લાગુ પડતું હોય તે રિજિયન પ્રમાણે તમારે ગ્રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતા છે. અને વાત કરીએ ફાઇનલ મેરિટ લિસ્ટ વિશેની તો સૌથી પહેલાં છે તે ફાઇનલ આન્સર કી આવશે. આન્સર કી બાદ રિઝલ્ટ જાહેર થશે અને રિઝલ્ટની સાથે લગભગ ગ્રાઉન્ડની અંદર સિલેક્ટ થતા તમામ ઉમેદવાર મિત્રોનું મેરિટ લિસ્ટ છે તેમને પણ જાહેર કરવામાં આવી શકે છે. રિઝલ્ટ જોઈએ તો 30 એપ્રિલ સુધીમાં આવી જશે તે ફાઇનલ છે. જે મીડિયાના માધ્યમે માહિતી મળી તે પ્રમાણે 30 એપ્રિલ સુધીમાં રિઝલ્ટ છે તે ફાઇનલી આવી જશે અને ફાઇનલ આન્સર કીની વાત કરીએ તો લગભગ 15 તારીખ પહેલાં ફાઇનલ આન્સર કી પણ ડિક્લેર થઈ જશે. જે હા મિત્રો, ફોરેસ્ટ વિભાગને લગતી તદુપરાંત સરકારી ભરતીને લગતી તમામ માહિતી જોવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.